જય માતાજી મિત્રો, સ્વાગત છે બ્લોગમાં તમારું। કેમ છો? મજામાં હશો બધા? તો હું તમને મારા વિડીયોમાં મળપંપ બતાવ્યા હતા, તો તેની તમને માહિતી આપી દઉં, દેખાડી દઉં કે મળપંપ કેવા હોય। તો મિત્રો બંને હજુ મારા બ્લોગમાં તમને બતાવું હું મારા વિડીયોમાં કે મળપંપ કેવા હોય, તમને થોડી જાણકારી પણ આપી દઉં। તો જો મિત્રો, આ છે મળપંપ, હું તમને બતાવી દઉં કે મળપંપનો જે માહિતી તમને થોડી આપી દઉં। તો મિત્રો બને રહેજો વ્લોગમાં। મિત્રો આ છે મળપંપ, જોઈ શકો છો તમે। અને મળપંપના સક્શન લાઇન, ડિસ્ચાર્જ લાઇન હોય। અને આના અંદર તમને બીજું બતાવું કે તેના પિસ્ટન પર તમને બતાવી દઉં। મિત્રો બને રહેજો વ્લોગમાં। તો તમને અંદર દેખાતા હશે, જે અંદર તમને દેખાતા હશે એ છે પિસ્ટન, અને આ સાઈડમાં તમને દેખાતું છે લાઇનર છે। આમાં નીચે તમને હું આપણે કરીને બતાવું, એ લાઇનર છે, અંદર તમને પિસ્ટન દેખાતા છે। તમે જુઓ, હું તમને ઝૂમ કરીને બતાવું તો આ છે પિસ્ટન અને નીચે છે લાઇનર, અને આ છે સક્શન ડિસ્ચાર્જ લાઇન, સક્શન લાઇન, ડિસ્ચાર્જ લાઇન, અને એની લાઈનો ઉપર જાય છે। તો મિત્રો જુઓ, ટેન્કમાં જાય। અને મિત્રો ટેન્કમાંથી લાઇનઅપ આપેલું હોય મળનું, પછી જે મળ છે એ પ્રેશર દ્વારા વેલમાં પંપ કરે છે। તમે લાઈન જોઈ શકો છો, હાઈ પ્રેશર લાઇનથી જોડેલો છે। અને કઈ રીતે કામ કરે છે, એનું સાફ્ટિંગ ઘૂમે છે, અને ઘૂમવાથી એ પિસ્ટનથી પ્રેશર બનાવે છે। તો એનું તમને એન્જિન પણ બતાવો, એ એન્જિનથી ઘૂમે છે, એન્જિન કેવડું છે તમને બતાવી દઉં મિત્રો। એન્જિન તો તમને બતાવું, તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં। મિત્રો આ છે એનું એન્જિન, તમને મારા વિડીયોમાં દેખાતું છે, મિત્રો જોઈ શકો છો। આ છે એન્જિન, અને એન્જિન દ્વારા એનો જે ઘૂમે છે અને અંદર પ્રેશર ક્રિએટ કરે છે, અને પછી વેલમાં તેના દ્વારા પ્રેશર મારવામાં આવે છે। તમે જુઓ મિત્રો, તમે પૂરું મિકેનિઝમ જોઈ શકો છો મળપંપનું, કે કઈ રીતે કઈ લાઈનો લાગેલી છે અને કઈ રીતે આનું જે કનેક્શન છે। તમે જુઓ મિત્રો, અલગ અલગ વાલ છે। તમને મારા વિડીયોમાં અમે ચાલુ કન્ડિશનમાં બતાવ્યા હતા, આ તમને માહિતી આપી દીધી થોડી કે કઈ રીતે મળપંપ ચાલે। તો મિત્રો જો મારા વિડીયો તમને દેખાતા હશે, તો સામે પણ તમે જોઈ શકો છો, બીજું 2 મળપંપ હોય, 2 મળપંપનું પ્રેશર હોય। તો છેલ્લામાં છેલ્લું પ્રેશર તમે 5000 PSI સુધી આપી શકો છો મળપંપના। અને તમે મિત્રો જુઓ, લાઈનો માંથી લાઈન, આ છે સક્શનમાંથી લાઈન આપેલી છે, એ અલગ અલગ વાલો સક્શન જે ટેન્કોમાંથી લાઈનો આપેલી હોય, અને એ દ્વારા અંદર મળ જાય, અને મળને વેલમાં પ્રેશર કરવામાં આવે, અને પછી આગળ એની કામગીરી હોય છે। તમે હું તમને માહિતી આપી દીધી મારા વિડીયોમાં, તમે જુઓ મિત્રો। અને આ છે સુપર ચાર્જર કહેવાય છે, એ પણ એને મળ પહોંચાડવાની મદદ કરે। મતલબ તમે અહીંથી મળ નાખો તો આ મોટર છે, અને મોટર દ્વારા સેન્ટ્રીફ્યુગલ પંપ લાગેલો છે, એ સેન્ટ્રીફ્યુગલ પંપના દ્વારા તમને આના અંદરથી આ પાઇપમાં પ્રેશર નાખીને અને અંદર પ્રેશર જાય, પછી પંપથી વેલમાં અંદર પ્રેશર નાખવામાં આવે છે। અને આ એનું એન્જિન છે મિત્રો, જોઈ શકો છો। તો મિત્રો મારી માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને ફેસબુકમાં ફોલો કરી દેજો મિત્રો। મારી ચેનલ છે એને ફોલો કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો નાખું છું, તો મિત્રો એને પણ ફોલો કરી દેજો મિત્રો। જય માતાજી, મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી।